હું મીનાવાળાની દશા મારા વ્રત કરનારનું અપમાન કરશે ઈ મારું અપમાન કરનારને હું ક્યારેય માફ નહીં કરું એની હવડી દશામાંથી અવડી દશા કરનાર હું મીનાવાળાની દશા હો યા દેરાણી આમ તો જો દશામાની પૂજાને સ્થાપના આપણે કરી છે ને આ 3 દિવસ થી તો એના ફળ તો આપણને દશામાએ આપી દીધા હા ઓ જેઠાણી એ મને તો દશામાં ઉપર પૂરો ભરોસો છે કે મારી બધી મનોકામના પૂરી કરશે દશામાં એ પૂરી કરી દીધી એ તને દશામાએ દૂધ જેવો દીકરો દીધો છે અમાર દેરાણી પૂજે હે લાઈને હું આજનો દી પૂજવા દે તો પાછી કહું કે મને પૂજવા દો એમ એ દેરાણી મને દશામાને પૂજવા દો ને હું 3 દિવસ તમને કહું પણ તમે પૂજવા ન દેતા હું તમને પગે લાગુ મને દશામાને પૂજવા દો ને એ વાંજણી એ આ દશામાને પૂજવાનું તો તું નામય ન લેતી એ તળવમાં જા અને હે ને તારો લઈ અને પછી પૂજા કરજે દેરાણી તમે મને આવા મેળાનો મારો એ તું વાંજણી છો તો તને વાંજણી ન કહું તો કહું છું એ તને દશામાં આગળ ટપ ટપ આહુડા પાડતા શરમ આવી જોય મેં તમારું બગાડ્યું એ તમે આ ઘરના વહુ હો તો હું આ ઘરની વહુ હોઉં મને દશામાની પૂજા કરવા દો એ મહારાણી એ તને ના પાડીશ ને 3 દીધાથી કે તારે દશામાના વ્રત નથી રહેવાના અહીંયા દશામાની હાજરી પાસે તારે આવવાનું નથી તો તું હું કામ વ્રત રહેવાના આ પાડે છે હું કામ વ્રત રહેવાનું નામ લેસ તું પણ દેરાણી મને દશામાના વ્રત રહેવા દો ને તો મને હોતે દશામાં દીકરો આપે આમ તો જો એ દેરાણી આનું મોઢું કેવું છે આ ભાગડીનું અને દશામાના વ્રત રહેવા છે તું દશામાના વ્રત રહીશ તો આ ઘરના બધાય નોકરાણી જેવા કામ કોણ કરશે ના ના અમે બે કરશું હે પણ દેરાણી હું બધાય ઘરના કામ કરવા રે મને દશામાના વ્રત રહેવા દો ને ઓહો એ દેરાણી આમ તો જો ભાઈડો તો એનો ગાંડો છે અને બેયને રોટલા આપણે દેવાના અને આમ તો જો ભૂખ્યું રહેવાનું કીધું તા તો આ અભાગણી વાંજણીએ નકોડા વ્રત ચાલુ કર્યા કેવી પલપૈયા પાડે છે એ હું તો કહું છું દેરાણી આને ધોકાવી અને કાય જાયાથી અને હા ભાઈ આયા અમારા દશામાની હે ને પૂજા હાલે હે ને આયા પલપલિયા પાડવાનું તું રેવા દે અને દશામાના વ્રત તો શું પણ દશામાનું નામય તારે નથી લેવાનું કાયો ગાજા અને અમારા ભાઈ હાટુ અસલ મજાનું ખાવાનું એકટાણું બનાવી રાખ જા કહું આજ તો દેરાણી આપણે દી આયા બગાડ્યો શું કરું જેઠાણી હવે આ હવારમાં જો આ દશામાનો દીવો ઓલાઈ ગયો હું ઘાયકા દીવો કરું અને ધૂન ચાલુ કરો હમણે એકટાણાનું ટાઈમ થશે શું ધૂન ચાલુ કરશે એ આને તો ભમરાઈએ આવી અને બધી આપણી પથારી ફેરવી નાખી મને તો આજ છે ને હૈયામાં હરખ જ એટલો હતો કે 5 દિનનું દશામાની બોલશું પણ આજ શું ધૂન બોલે હે માં દશામાં માં હું તમારા વ્રત તો રહી હઉં માં પણ માં મેં 3 દીધા તમારી પૂજા નથી કરી માં હું તમારા દિલથી વ્રત રહી હઉં માં મારી જેવી ભક્તિ હોય એવી માં માની લીજો દુખિયાની દેવી દશામાં જય દશામાં
ધબધબાટી બોલે છો શ્રાવણ મહિનામાં કેવા વાર હમણે ફૂલ કાતરીનું જાગરણ જો હમણે દિશામાના હાથ 3 દી તો થઈ ગયા હમણે એનું જાગરણ આવશે એ મગના એક ખામીને એવું આ શ્રાવણ માસ ઉજવી રહ્યા ગામના એ નાનજી દાદા એ 10 દી દિશામાના વરત આવે બોલો કેવું કહેવાય એ બટા એ વોફા એ અત્યારે ગારો લઈને કિનકોર ઉપડ્યા એ નાનજી દાદા હું દશામાની સાંઠળી બનાવવા ગારો લઈ જાઉં છું હું એ દશામાના વરત રહી હોઉં પણ એ વોફા 3 દી થયા દિશામાં વરત ચાલુ થાય ના અને ત્યારે હાંઠડી એ હા નાનજી દાદા મને ખબર છે કે દશામાના વરતના 3 દી થઈ રહ્યા પણ માર દેરાણીની તો તમને ખબર જ છે એ દશામાના વરત રહ્યા છે પણ મને એની દશામાની મૂર્તિ પૂજવાની ના પાડી એટલે હું આજ બનાવું છું હે વોફા તમને પૂજવા ન દીધા આ તમારી દેરાણીઓ ભૂંડ્યું છે એ તો ખબર હતી પણ આટલું બધું ભૂંડ્યું છે એ નથી ખબર આ દિશામાંનું હડા અપમાન કરે એ નાનજી દાદા તમે હવે બેહો મારે મૂર્તિ બનાવવાનું મોડું થાય છે હું જાઉં છું મારે દશામાની મૂર્તિ બનાવીને પૂજા કરવાની છે એ હારું જાવ એ જેવી દિશામાંની મરજી એ જય દશામાં જય દિશામાં તમારું સારું કરશે બાપ જોયું ને મગના એની દેરાણી જેઠાણીને એ નાના છોકરા આ બશારી મોટી હે તોય હજી ખોળો નથી ભરાતો આ દિશામાં જો રાના ઉપર મહેર કરે તો સારું શું કરવું ટપુડા કરશે ને તો કરે જ ને હે મારા દશામાં જેવી મારી શક્તિ હે એવા મેં તારા વ્રત કર્યા હે માં હું તો આ વ્રત વિશે કાંઈ જાણતી નથી પણ માં હું દિલથી તમારા વ્રત રહું છું માં હે દુખિયાની દેવી માં હું તમારા પાસે કાંઈ નથી માંગતી માં મારું વાંજ્યા મેણું ભાંગો માં મારેથી દુઃખ સહન નથી થતા માં હું બહુ મેણા ખાવું માં આમ તો જો દેરાણી આ 3 દી થયા તોય મહારાણી આ દશામાની મૂર્તિ બનાવી અને આજ પૂજા કરે છે આ પૂજા કરશે તો આપણા બે હાટુ ખાવાનું કોણ બનાવશે એ હાચી વાત છે જેઠાણી પણ આ પૂજા ભલે કરે પણ પૂજા એને કરવા નથી દેવાની હાલ અને તો છે ને ધોકાવી અને બર્તન લેવા કાઢી મૂકવી હે મારી માં દશામાં એ મહારાણી હવે તમારા ઢંગ અને ધતુરા પૂરા થયા હોય ને તો ખાવાનું બનાય પણ દેરાણી હું ખાવાનું બનાવવાની જ હતી પણ થોડાક લાકડા હે ને થોડાક નથી એટલે તમે લઈ આવી દો તો હું તમારા હાટું એકટાણું બનાવવાનું ઓહો મહારાણી અમે બે દશામાના વ્રત્યું હોય અને તું અમને બર્તન લેવાનું કે છે અમે બે ભૂચુના બર્તનનો ભાડો લેવા જઈએ કે તો તને કયા કામ હાથ રાખી છે હે પણ જેઠાણી તમે તો ખાઈને એકટાણું કરીને વરત રહ્યો અને મેં કાંઈ ખાધું નથી હું પાણી માથે જ છું તમે લઈ આવો ને બર્તન મને સકર આવે છે એ પણ તને એટલી નથી ખબર પડતી કે આ બે મારી દેરાણીઓ દશામાના વ્રત રહ્યું છે તો હું બર્તન લઈ આવું આ મને હારો મંડાય પણ હું થોડું પાણી પી લઉં પાણી નથી આવીને પીયા તા અને આવજે પાછી ખાયો ખા મહારાણી તો જાવ પૂછા બર્તનનો ભારો લેવા એ દેરાણી એ વ્રત નો રહેવા દીધી ને આ તો નકોડા વ્રત કર્યા પણ મહારાણી કેટલાક દી ભૂખી રીશે એ આમણામાં આપણે બે કામ કરાવી ને એટલે રેઠી વ્રત ભાંગી નાખશે અને કાંઈ ભૂખી રહી નહીં કે ક્યાં જાય વ્રત તોડવા જ પડશે એ જેઠાણી હાવ હાચી વાત છે તમારી આમ તો જો દાદાની મૂર્તિ બનાવી અને 3 દિવસ હતા એ હાલો એ હવે આપણે બે ઘરમાં આવી જાય અને ભૂખી તો એના વરત વગર કીધા તૂટી જવાના હે એ પાછી આવે ને એટલે રાંદ કઈ અને ખાવા દે ખાવા એટલે ક્યાં જશે યા એ ઈ વરત રીશે તો શું અમારે બેને નકરું કામ કરવાનું ના 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 ઘરના કામ તો બધા એને જ કરવાના છે
હા મારા દેરાણી બર્તન લેવા આવ્યા હોત તો સારું હતું, પણ મારું ન માન્યા. મને સકર કેમ આવે છે? કોઈ હે? મને કોક પાણી પાવ ને થોડુંક હોય તો. પાણી 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 પાણી. હા મારી દીકરી, હું તારો અવાજ સાંભળીને હું મીનાવાળાની દશા આવું હો. જો મારી દીકરી, હું મીનાવાળાની દશા તારી બેન બનીને તને પાણી પાવા આવું. અરે બેન, એ બેન ઊભી થા, પાણી પી લે. લે બેન, તમે કોણ હો? એ મને તારી બેન જ સમજજે. આ તો હું રસ્તામાં નીકળીને તો પાણીનો અવાજ આવ્યો એટલે હું પાણી પાવા આવી. એ બેન, આ જુઓ ને, હું બર્તન લેવા આવી હતી, વરત રહ્યું ને નકોડા તો સકર આવી ગયા થોડાક. એ બેન, હાલ તને સકર આવી ગયા છે ને તો હું તને તારા ઘરે મૂકી જાઉં. એ પણ તમે મારા ઘરે આવશો તો મારા દેરાણી જેવું ને તેવું બોલે છે. તમે એના બોલ્યા સામું ન જોતા. એ કાંઈ વાંધો નહીં, ઈ તો હું જોઈ લઈશ. હાલ બેન. અરે બેન, તારે આટલા બધા કામ કરવાના હોય તો તું નકોડા વરસ શું કામ રહેશ? એકટાણું કરી લેવાય. એ બેન, હું નકોડા વરત નથી રહી, મારે એકટાણું કરીને જ વરત રહેવાતા. પણ મારા દેરાણીએ મને ખાવાનું ન દીધું ને એટલે મને વરત તોડવા નતા, એટલે મને એમ થયું કે હું નકોડા વરત રહું. એ કાંઈ વાંધો નહીં બેન, એ તારા વરસ પૂરા થશે ને ત્યાં લગન હું તને મારા હાથેથી ખવડાવીશ અને બધા ઘરના કામ હું કરાવીશ. એ જેઠાણી, મને તો પેટમાં હવે બિલાડા દોડે છે. આ ભાગરી માગરી બર્તનનો ભારો લેવા જઈ અહીંયા રાત મને તો ભૂખ એવી લાગી છે. આ ક્યારે આવશે ને ક્યારે એકટાણું બનાવશે અને ક્યારે ખાઈશું. લાય એક બે ખોખાના દાણા ખાઈ લઉં, કાંઈ ભૂખ મરે. એ આમ તો જો ઓલી મારાની બર્તન એને લાવી, એ તું બર્તનનો ભારો નથી લાવી? એ પણ દેરાણી, મને સકર આયા તો હું પડી જઈ હતી એટલે હું બર્તન ન લાવી હતી. એ મહારાણી, તને સકર આવી જાય તું પડી જાય, આવા બાના આયા નહીં આલે. એ સાની માની હમણાં ભૂખ લાગી છે, ખાવાનું બનાય. એ બેન તું આરામ કર જા. અને હે દેરાણી, આ મહારાણી હારે કોણ આવ્યું છે? એ ઈ બધું તો જવા દે. એ ઈ આરામ કરશે તો ઘરના કામ બધાય કોણ તું કરીશ? એ કામ હું નહીં અને કામ તમારે કરવાના છે. શું કીધું? કામ અમે કરી? અમે કાયા ઘરની નોકરાણીઓ નથી, કામ તું કર. એ જેઠાણી, એ કામ આપણે બેને નથી કરવાનું. એ મહારાણી, મોટા ઉપાડે હારે આવી છો ને તો ઘરના કામ કર તું બધા. એ દેરાણી, આ હું થઈ ગયું? મને તો જાદુ ગણી લાગે છે. હાલ આપણે બે સાથે ઓલી ખડીમાં તાંત્રિક પાસે જઈ. એ જેઠાણી, મને તો આખું માથું